હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ચેનલ। હું અહીંયા ઉઠી ગઈ છું, નાહી ધોઈને રેડી થઈ ગઈ છું અને સવારના 10 વાગી ગયા છે અને ઘરમાં બધે ઘરકામ ચાલુ છે। મમ્મી સફાઈ કામ કરી રહ્યા છે। આર્યા મમ્મી હેલો, જય શ્રી કૃષ્ણ। બા અંદર સફાઈ કામ કરે છે અને હવે હું બપોરના જમવાની તૈયારી કરવા માટે ભીંડો સુધારીશ, તો ચાલો એ તમને બતાવું। તો અહીંયા ભીંડો આવી ગયો છે, બપોરે કરકરી ભીંડાની સબ્જી બનાવવાની। બા પણ અહીંયા ફ્રી થઈને આવી ગયા છે। બા જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। બા મને ભીંડો સુધારવામાં હેલ્પ કરે છે, તો અમે બે અત્યારે ભીંડો સુધારીએ છીએ। તો ગાઈસ, તમે અહીંયા જોઈ શકો છો કે ભીંડાનું શાક બની રહ્યું છે। હું અહીંયા કિચનમાં બેઠા બેઠા ભીંડાનું શાક બનાવું છું। બા બારે રોટલી કરવા ગયા છે અને મમ્મી નાહવા માટે ગયા છે, તો એ બહાર આવશે એટલે હું તમને એને મળાવીશ। તો ગાઈસ, અહીંયા મમ્મી પણ રેડી થઈ ગયા છે અને ભીંડાનું શાક પણ રેડી થઈ ગયું છે, ટેસ્ટી ટેસ્ટી। મમ્મી ચાલો, ભીંડાનું શાક, રોટલી, રસ, છાશ, સલાડ ખાવા માટે આવી જાઓ। ગાઈસ, તો અત્યારે 5 વાગી ગયા છે અને દાદા પણ ઘરે આવી ગયા છે, તો હું દાદાને મળાવું। તો દાદા, તમે શું કરો છો? અમે ખેતી કરી। તો દાદા વાડીએ ગયા હતા, એ હજી આવ્યા અને મમ્મી અહીંયા ફળિયામાં બેઠા છે। ફ્રી થઈ ગયા છીએ એટલે બેઠા છીએ। તો ગાઈસ, આ છે અમારા દયાબા, મારા પપ્પાના ભાભુ। એ અત્યારે દાદાને વાડીએ જવું છે તેના માટે તૈયારી કરે છે। ચાલો આપણે મારા બા પાસે જઈએ। બા, તો તમે શું કરો છો અત્યારે? તો બા અહીંયા ઘઉં ચાળે છે અને અહીંયા અમારે મસ્ત કિચન ગાર્ડન ટાઈપ છે, જેમાં બાએ લીંબોડી વાવી છે અને બીજું આ રીંગણાનું ઝાડ અને આ કોથમરી છે જે હજી બહુ થઈ નથી। આ જો કિચન ગાર્ડન છે અમારું। આ કેરીની સિઝન ચાલુ છે, તો અહીંયા ગોટલા પડ્યા છે મુખવાસ માટે અને મમ્મી પણ અહીંયા કંઈક કરે છે, આપણે પૂછી જોઈએ। શું કરો છો તમે? જો આ છે મુખવાસ માટે ગોટલીનું ખમણ। આપણે મુખવાસમાં એડ કરીએ એટલે સરસ ટેસ્ટ આવે। અને આ છે મુખવાસ, ગોટલીનો મુખવાસ, અને ઘીમાં સાંતળી સંચળ નાખી અને ખાવાની બહુ જ મજા આવે। ઓકે, તો અહીંયા મુખવાસની તૈયારી ચાલુ છે। પપ્પા અહીંયા ઉઠી ગયા છે અને મમ્મી અહીંયા પપ્પા માટે ચા બનાવે છે અને હું બસ અહીંયા ઊભી છું। તો ગાઈઝ, હમણાં પપ્પાને બધા વાડીએ ગયા છે, ખેતી કામ ચાલુ છે એના માટે, અને અમે અહીંયા બેઠા છીએ। હમણાં જ અમારે સાંજના રસોઈની તૈયારી કરવાની છે, કારણ કે અમારે અહીંયા જમવાનું વહેલું જ હોય છે અને શેરીમાં પણ ઘણા બાળકો આવ્યા છે, તો હું જાઉં શેરીમાં જોવા માટે શું ચાલે છે। ગાઈઝ, જો હાલ બધા વેકેશન કરવા આવ્યા છે। હાય ઓમ, ઓલો એનો ભાઈ છે કૃષ્ણ। જો આ મારો ભાણિયો છે કૃષ્ણા, વેકેશન કરવા આવ્યો છે, હે ને કૃષ્ણા? હે બેટા, વેકેશન કરવા આવ્યો છે ને? મામા મહિનો છે ને, તો મામા મહિનામાં ભાણિયા વેકેશન કરવા આવે ને, પણ ભાણિયાનું મૂડ ઓફ થઈ ગયું છે। શું થયું છે કૃષ્ણા? તને કંઈ થયું છે? નો નો, રીસાવાનું ન હોય બેટા, હાલો આપણે બેટ બોલ રમવું છે, ક્રિકેટ રમવું છે। હે મમ્મા ખીજાણા? ભાણિયાને મમ્મા ખીજાણા? હે પહેલું ઓમ તો કેમ રીસાણો છે આપણો કૃષ્ણ? કેમ રીસાણો છે? ચાલો કૃષ્ણ, આપણે અમારા ઘરે જઈએ, ચાલો। ગાઈસ, આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું। કાલે નવી સવાર નવા ઉમંગ સાથે ફરી પાછા મળીશું। બાય।